મિત્રો વાંચી જશે બે ને જો આપણે મસ્ત મજાના નાય જો તૈયાર થઈ ગયા હતા આપણે જતા મિત્રો મત દેવે છે ગામમાં જો આ શેતરને બધા ગોપાલ છે મિત્રો હું મત દેવા નથી ગોપાલ ખાલી હારે એવો તો બહાર ઉભો તો અંદર ગાવે એટલે ફોને આપણે ગોપાલ જ ઉભો છે એવું બધું આપણે મિત્રો પહેલી વાર મત દીધો આપણે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આપણે મજામાં છીએ. જો મિત્રો આપણે ભાગ્યમ બે આવે છે વાગ્યા છે મિત્રો 9. જો આપણે મિત્રો પાણી વાળવા મિત્રો બે તલમાં જો આપણે દીધી મોટા ઓલી થઈ ગઈ એટલે કાંઈ એટલે આપણે એક બાજરીનો અડજો બાચે છે ને ઉપલા બે વાંચે છે ને એક આ છે વિસલું એવું છે. એક મોટર નહોતું મળતો ધીમું ધીમું આવે જો હાવ ધીમું ધીમું એવું બધું છે. અત્યારે આપણે સવારમાં મિત્રો 7 વાગે નહીં જમીએ ઘરે જીરું આપણે એક દી પોળું કર્યું હતું અત્યારમાં ભરતા હતા હજી થોડુંક ભરવાનું છે એવું સાંજે ભરવાનું થાય છે એવું છે. સાંજે મિત્રો આવીશું. અત્યારે લાઇટ આવી ગઈ હતી મિત્રો એટલે વિયાવા કેમ કે એમાં 2 દી પહેલાં પવન હતા થોડીક તાણ પડી ગઈ જો થોડાક લંકાવા મળ્યા છે એવું બધું છે. તો હાલો મિત્રો અત્યારમાં આપણે પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 10 ને જો મિત્રો એ તો આપણે 3 કેરા મેરો તલના ભરાણા છે કેમ કે થોડોક મોટો આડજો છે ને 1 મોટરનું પાણી એટલે બહુ હાલે ને એવું બધું છે મિત્રો. તમને મિત્રો એમ તો વ્લોગમાં કહું છું ભીંડો તમને રોજ દેખાડે પણ મિત્રો ભીંડો દેખાડવાનો ટાઈમ નથી થતો કેટલા જબલા ત્યાં મિત્રો આપણે જોઈશીને મોકલાય એટલે આપણે જોઈશો તો લગભગ 150 મણ આપણે કૂણો થતો ને બીજો ગવટો દવણું કરીને કાઢ્યો ને મિત્રો 1.5 મણ એ થયો ને બીજો 5 કિલો એટલે 8.5 મણ ને મિત્રો 5 કિલો થયો ને બીજો ગવટો મિત્રો હાવ ગવટો હોય ને હાલ એવો જ ને મિત્રો ઢોરને નાખી દીધો મણ ઉપર તો એટલે ભીંડો બધો છે 8-9 મણ મિત્રો ઉતરે છે. ક્યારેક વધુ ઉતરે ક્યારેક ઓછો ઉતરે એવું બધું છે. એટલે આખો દીમાં એટલો વેણ નાખ્યો પછી દવણું કર્યું એટલે મિત્રો વાર લાગે ને વલોક ઉતરવાનો ટાઈમ હોય. કાલનો વલોક તો સરખો ઉતર્યો જ નહોતો. આપણે તો એડિટિંગ કરતા હતા ને 5 થી 6 મિનિટનો લગભગ વલોક થયો ખાલી ન કરતો આપણે ક્યારેક તો 12-15 મિનિટનો વલોક કરી નાખી પણ કાલ તો 5 મિનિટનું સરખો કટકા લેવા સરખો જ નથી આવતું. હું મિત્રો નવરો નહોતો ને એટલે એવું બધું હતું. હાલો વિડીયોમાંથી આગળ બિના રહી ગયો. ફાઇનલી મિત્રો વાગી જશે 12 ને જો મિત્રો આપણે આ આડિયો તલનો પીઝા આવી ગયો મિત્રો જો 1 કેરો મિત્રો મેં કીધું છે જેમ કે એટલા ક્યારે એક આડિયો ખાલી મિત્રો પીવો જેમ કે 2-3 વાર લાઇટ ઝટકો મારી ગઈ હતી ને પાણી હા ઓછું હાલે એમાં તાણ પડી ગઈ હતી એટલે ધીમું ધીમું હાલે છે એવું બધું છે મિત્રો. ચાલો મિત્રો અત્યારે આપણે ઉપલા આડિયામાં વાળ લેવી. ફાઇનલી મિત્રો વાગી જશે 2 ને જો આપણે મસ્ત મજાના નાય ધોઈને તૈયાર થઈ ગયા હતા આપણે જતા મિત્રો મત દેવે છે ગામમાં જો આ શેતરને બધા ગોપાલ છે મિત્રો હું મત દેવા નથી ગોપાલ ખાલી હારે એવો તો બહાર ઉભો તો અંદર ગાવે એટલે ફોને આપણે ગોપાલ જ ઉભો છે એવું બધું આપણે મિત્રો પહેલી વાર મત દીધો આપણે આપણે વરસ પૂરા ન થાય એટલે ઓળખ થઈ જાય થોડા મિત્રો લીધી તમે જોઈ શકો છો આટલું લીધો છે બધા છે આપણે મિત્રો અંદર આપણે જઈ વાડીએ. ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચ્યા છો મિત્રો આપણે વિઘ્નેશ વાડે થોડા બે ગયા છે મિત્રો થમસમ બેન હારે સિંગ છે બધા ને બધી સિંગો આયા જ પડી હતી સિંગ 5 સિંગો મિત્રો આણી હતી સિંગ મળી છતાને ખિસ્સામાં નાખી દીધી પછી ખાવા થાય કા પછી ખાવા થાય ખિસ્સામાં નાખી દીધી બધા ને તો આવી ગઈ એવું મિત્રો હતું. ગોપાલ જોઈએ ઉડાડે દાળ દવણું કરે એવું બધું છે. ચાલો મિત્રો આપણે થોડા પી લઈએ. ફાઇનલી મિત્રો વાગી જશે 8 ને જો મિત્રો આપણે ખંભાળા મિત્રો ભાગ્યમાં હાલતા થઈ જશે જો નણમાં મિત્રો આપણે પહોંચી જશે એવી મોટે મિત્રો રૂમાલ બાંધી રાખવો પડે કેમ કે લોટ એટલે આવે છે ને એની વાત જ આવે છે. હું મિત્રો નામાં એક કોઈ નકરા કાંટા જ પીડ્યા હોય તો એટલી વાર તો પંસરી આપણે પાડી દીધું લોટ એટલી મિત્રો લાગે છે ને એની વાત જ આવે છે. હાલો મિત્રો અત્યારે આપણે આવી જો મિત્રો આપણે ભાગ્યામાં પહોંચી જાય છે ને જો આપણે મિત્રો મોટર ચાલુ કરી દીધી ને જો આપણે લીમડાની સાંય બેસે તો મિત્રો કેરામ પાણી જે પહોંચ્યું છે મિત્રો તો ચાલુ કરીને પણ થાય પરવા આવે નાખું ગાળ્યું એટલે જે પહોંચ્યું છે ને તો લીમડાની સાંય મિત્રો ઘડે ખરખો આવે છે કાં મિત્રો ટાઢો પડતો છે ગાડીમાં મિત્રો એટલી લો લાગતી હતી ને રૂમાલ બાંધીને તો એ લો અહીંયા થોડો પવન આવે છે ને તો એટલે તડકો જ મિત્રો એટલો બેજ જ પડે છે. પહેલાં બહુ નહોતો 2-3 દિવસ વધુ પડે છે. પવન હોય ને તો આમ વધુ લાગે લૂ આવે તમને ખબર છે. તો મિત્રો આપણે સોડા વાડીએ પેના તો પાછી એક સોડા લેતા આવ્યા છીએ જો નાસ્તો એનો છે અને પાણી ટાઢું કરો મિત્રો આ રીતે આપણે કર્યું છે અને હેઠે બોટલ મૂકી દીધી છે સલાખો હસોડો લેતા આવ્યા પછી પલાળી દીધો ફ્રીજમાં મૂક્યું હતું પણ ગામમાં થયા ને કાં પી ગયા સોડા પી ગયા પછી જીગ્નેશને બધા આવ્યા હતા ત્યાં બોટલ લઈ દીધી પી ગયા મીકવાનો ટાઈમ ન રહે એટલે નકર તો ફ્રીજમાં બરફ થઈ જાય ને તો હળદીને ઓગળે ને હું ટાઢું પાણી પીને મજા આવે એટલે આખી બોટલ પી જાય ને પાછી ભરતો આવ્યો ત્યાંથી વાડી છે ને ભરતો આવ્યો હતો
હવે ટાઢું જેવું તેવું થાય છે એમનો રૂમાલ વેડી દીધેલો છે. ચાલો મિત્રો અત્યારે આપણે સોડા પી લઈને સાંયા પાણી વાળી રાખવી. ફાઇનલી મિત્રો તલના જો મિત્રો 4 કેરા પી જાય ને જો મિત્રો આપણે સાંયા બેઠા બેઠા ક્યારેક કેરો જોઈ આવી છે. જો 5માં જરા મિત્રો જાય છે. હવે થોડાક કેરા મિત્રો રાસ પછી બાજરીમાં જવા દેવાનું. પછી આપણે કેરો જોઈને મિત્રો ને કેટલા મિનિટે ભરાય એમ મિત્રો. જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં જો એક મમરાને એવું હતું, બીજું અડધું મિત્રો તરત ને તરત ખાઈ ગયો. સોડા પીધા ત્યારે એવું બધું હતું. એક બિસ્કિટનો બાંધો હે મિત્રો, 2 વસ્તુ છે એ ખાઈ દઈએ અત્યારે, એવું બધું છે. તો હાલો મિત્રો અત્યારે આપણે નાસ્તો કરી લેવી. ફાઇનલી મિત્રો વાગી જશે 5 ને જો મિત્રો આપણે મસ્ત પાછા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. પાછા પહેરેલ લુગડે મિત્રો નાહી નાખી ફૂકા હાથને જોશો પાછો. જો આપણે તલતો પી ગયા. જો આપણે બાજરી મિત્રો મેં દીધું છે. પહેલો કેરો પી ગયો ને બીજા ક્યારે મીક્યું છે એટલે 2 કેરા માપ કાઢી નાખો ને હરખું આવે શું એવું છે બધું. જો આપણે જો હાલતા થઈ ગયા છીએ. અહીંયા લગણ મિત્રો કેરો છે. જો ડુંડા દેખાય ના લગણ છે એટલે ભોગે ને એટલે માપ નીકળા જવા એટલે ભરારી છે એટલે લગભગ તો 9-10 મિનિટ જ થશે મિત્રો. 2 મોટરનું હશે. જો મિત્રો 2 મોટરનું પાણી મિત્રો ચાલુ કરી દીધું છે. ઉપલા પી ગયું છે એટલે ફોન આવ્યો તમારા આપણને ચાલુ કરી કહી દે. 2 મોટર મિત્રો ખાયા પીસી હું એવું બધું છે. હાલો તે મિત્રો તમે વિડીયોમાં આગળ બિના રહીજો. ફાઇનલી મિત્રો વાગવા આવી ગયા સવારે. જો મિત્રો લાઈટ નાખી જો આપણે મિત્રો વાડી હાલતા થઈ ગયા છીએ. જોઈ શકો છો 2 મોટરો જે સૌથી ચાલુ કરી કામ મિત્રો લાઈટ વાગી એવું છે. હાલો મિત્રો અત્યારે આપણે વ્યાજે વાડીએ. ફાઇનલી મિત્રો વાગવા આવી ગયા છે 9:30 ને જો મિત્રો આપણે અગિયારમાં લેવા હતા ને એટલે 5:30 વાગે વ્યાવા હતા. 5:30 નહીં સમો થોડેક વાડે ત્યારે વ્યાવા હતા. પછી ઘડી બેઠા પછી મિત્રો આપણે ધામમાં થાય ઓલોક ચાલુ કર્યો મિત્રો. થોડોક ધીરો છે અત્યારે બહુ મસ્ત ન દેખાય. થોડોક ધીરે ધીરે મિત્રો મસ્ત દેખાય વ્યૂ. તો મિત્રો પવન સકા લાઇટું તમને દેખાડતો. પવન સકા મિત્રો એટલે નથી દેખાતો. જુઓ તમે પણ લાઇટું એટલી નથી દેખાય. હું આડાવાળા હોય ને જો આઈલ પાછા છે થોડાક. જો મિત્રો આપણો એટલે ગુફાઈ જાય. તો મિત્રો આ ડુંગર ઓલો આપણે ઓલા પવન સકામાં ગયા હતા. એ પવન સકા તો 3 ફરેમાંથી બીજો પવન સકો છે ના આપણે ગયા હતા મિત્રો. એવું બધું હતું. એ જ્યાં ક્યારેક આપણે જઈશું ત્યારે તમને વ્લોગમાં દેખાડીશ. એટલે પાણીવાળા મિત્રો આવ્યા ને જ્યાં વાડીએ પાણી મિત્રો વાળું નહોતું પણ જો મોટર તો ચાલુ જ છે બરોબર દેખાય છે. ને જો મિત્રો દેખાય થોડું એવું છે. મારે આપું પાણી વાળ ને આપણે કાયમ વાળતા હતું એટલે મેં કહું ઘડીક પોરો ખાઈ લો. આમાં બેહો મિત્રો બેહવા જવું નગર આપણે ભાગ્યમાં થાય તમને ખબર થઈ વ્લોગમાં રોય. હાલો તે મિત્રો ઘડીક ધામમાં બે મિત્રો આપણે ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાંથી બેઠા ને જો મિત્રો આપણે પાણીવાળા મિત્રો વ્યવા સીવી અને વાગી જશે મિત્રો 7:13 મિનિટ થઈ ગયા. જો મિત્રો દી હાથમી જોશે થોડોક હાથમી ગયો પછી વ્લોગ ચાલુ કર્યો ને મસ્ત દેખાતો ને ભીના મિત્રો પાણીવાળો વ્યવા સીવી એટલે જ કહું છું આપણે પણ નકરું પાણી વાળા મિત્રો થાય ખડે બકડે પોરો હોય તમને વ્લોગમાં રોજ વ્લોગમાં મિત્રો પાણી રોજ આજુ ફેંકતો એવું બધું છે. કાલે વાળવા જવાનું છે અત્યારે મારા આપું વી ગયા કેમ કે ગા બા ધોવાનું એટલે બધું રાગ કરો ને આપણે કંઈ કામ ન એટલે વ્યવાસી મિત્રો પાણીવાળો. જો મિત્રો બધું બાકી છે ભીંડો ખાલી 5 કેરા મિત્રો પીધા છે. જોવા મિત્રો જવું પડે શું એમ કે હવે કાંઈ દેખાતું નથી. ડાળી ફાઈલી ગઈ એટલે હું મિત્રો એવું છે કે હાલો મિત્રો અત્યારે આપણે હવે પાણી વાળવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 8 ને જો મિત્રો આપણે હવે ભીંડાના મિત્રો 5 કેરા મિત્રો રહ્યા છે. જે મિત્રો તો 5 છે. હું જો આ જાય 5માં છે બીજા 4 આખા છે મિત્રો. અને 8 વાગ્યા મેં કે વાળું કરી આવું કેમ કે વાળું કરીને આવ્યું ત્યારે માન મિત્રો ભરાય છે વાર લાગે છે એટલે હું ચાલો મિત્રો અત્યારે આપણે વાળું કરી આવી પાછા આપણે પાણીવાળો વી આવીશું. મિત્રો વાગી જશે 8:30 ને જો મિત્રો આપણે પાછા પાણીવાળો વી આવશે વાળું કરીને મિત્રો. હવે જો મિત્રો 3 કેરા લેશે 2 કોરા ત્રીજા મિત્રો થાય છે વાળો છે એવું બધું છે. વાળું કરીને મિત્રો આપણે આવે કા કેરો જોઈએ કા ભરાઈ જાય મિત્રો ક્યારે એટલે 17-18 મિનિટ મિત્રો જવા દે ને કા ભરાઈ જશે તો જોવા જ જઈએ છીએ. તમે કાંઈ મેરેજ ને ક્યારેક અંધારે વાળવું હોય ને તો વાંધો ન હું મિત્રો એટલે 17-18 મિનિટ મિત્રો ભરાઈ જાય છે કેમ કે 3 તો ન થાય પણ તડકો પડે મિત્રો એટલે એવું છે બધું. ને આ કાંકરેટ મિત્રો રહ્યો એટલે પાણી સૂઈ જાય બહુ. હું હાલો તે મિત્રો અત્યારે આપણે પાણી વાળવા મળી ઘડીક છે મને અડધી કલાકમાં મિત્રો વળાઈ જશે. ફાઇનલી મિત્રો વાગી જશે 9 ને 10 મિનિટ થઈ ગયા ને મિત્રો જો આપણો ભીંડો પીઝા વાગ્યો મિત્રો છેલ્લા કેરામ જો મિત્રો આપણે મેક દીધું હે. જો હવે આપણે વાળીએ ઘડીક પીશું ને પછી મોટર બંધ કરી દઈએ મિત્રો એટલે ભરાઈ જાય. હું કેમ કે ઘડીક મોટરનું પાણી આવે ને બંધ કરી દીધું એવું બધું છે. હાલો મિત્રો અત્યારે આપણે વાડીએ વ્યા છે ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તમને વ્લોગ ગમ્યો હોય
તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. મળશે બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.